નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, ધોરણ 5 થી 10 ના સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 2 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા જો તમને વિડીયો પસંદ લાગે તો પ્લીઝ એક લાઇક કરવા વિનંતી તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા પણ વિનંતી। તો ચાલો આગળ વધીએ। તો ભાગ 1 નો લાસ્ટ પ્રશ્ન હતો, ગ્રામ પંચાયતનું અંદાજપત્ર એટલે કે બજેટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો ગ્રામ પંચાયતનું બજેટ છે તલાટી કમ મંત્રી દ્વારા છે તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ, ગામ લોકોના સર્વાનુમતે સરપંચ અને સભ્યોની પસંદગી કરવામાં આવે છે, આવી પંચાયતને શું કહેવામાં આવે છે? તો ગામ લોકોના દ્વારા સરપંચ અને સભ્યોની પસંદગી કરવામાં આવે છે, આવી જે પંચાયત થાય છે તેને સમરસ પંચાયત કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે, ગ્રામ પંચાયતના કાર્યો પર દેખરેખ રાખવાનું કામ કોણ કરે છે? તો ગ્રામ પંચાયતના કાર્યો પર દેખરેખ રાખવાનું કાર્ય છે તાલુકા પંચાયતનું હોય છે, એટલે કે તાલુકા પંચાયત છે કામ કરે છે। ત્યારબાદ જોઈએ આપણે, તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? તો તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા સામાન્ય રીતે 15 થી 31 સભ્યોની હોય છે। ત્યારબાદ જોઈએ આપણે, તાલુકા પ્રમુખને કોના દ્વારા ચૂંટવામાં આવે છે? તો તાલુકા પ્રમુખને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે, તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તો તાલુકા પંચાયતના વહીવટી વડા હોય છે તાલુકા વિકાસ અધિકારી। ત્યારબાદ જોઈએ, તાલુકા પંચાયતો પર દેખરેખ રાખવાનું કામ કોણ કરે છે? તો તાલુકા પંચાયતો પર દેખરેખ રાખવાનું કાર્ય છે જિલ્લા પંચાયતો કરતી હોય છે। ત્યારબાદ જોઈએ આપણે, જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા સામાન્ય રીતે 31 થી 51 સભ્યોની હોય છે। ત્યારબાદ જોઈએ આપણે, દરેક સ્તરે કેટલા ટકા બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે? તો દરેક સ્તરે 50% છે અનામત બેઠકો છે સ્ત્રીઓ માટે રાખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે, જિલ્લા પંચાયતના મુખ્ય વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લા પંચાયતના મુખ્ય વહીવટી વડા હોય છે જિલ્લા વિકાસ અધિકારી। ત્યારબાદ જોઈએ, સ્થાનિક ચૂંટણી લડવા માટે વય મર્યાદા કેટલી જરૂરી છે? તો સ્થાનિક ચૂંટણી લડવા માટે વય મર્યાદા છે 21 વર્ષની। ત્યારબાદ જોઈએ આપણે, પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? તો પંચાયતની મુદત છે 5 વર્ષની હોય છે। ત્યારબાદ જોઈએ આપણે, સામાન્ય રીતે કેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયતો હોય છે? તો સામાન્ય રીતે 15,000 થી ઓછી જ્યાં વસ્તી હોય છે ત્યાં છે ગ્રામ પંચાયતો હોય છે। ત્યારબાદ જોઈએ આપણે, નગરપાલિકા માટે કેટલી વસ્તી હોવી જરૂરી છે? તો નગરપાલિકા માટે 15,000 થી 3 લાખ સુધીની વસ્તી હોવી જરૂરી છે। ત્યારબાદ જોઈએ તો તેવી જ રીતે મહાનગરપાલિકાઓ માટે કેટલી વસ્તી હોવી જરૂરી છે? તો મહાનગરપાલિકાઓ માટે 3 લાખથી વધુ વસ્તી હોવી જરૂરી છે। ત્યારબાદ જોઈએ આપણે, ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો ગુજરાતની અંદર હાલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે। તો એક છે સુરત, બીજી છે વડોદરા, ત્રીજી અમદાવાદ, ચોથી ગાંધીનગર, પાંચમી જુનાગઢ, છઠ્ઠી ભાવનગર, સાતમી જામનગર અને આઠમી રાજકોટ। ત્યારબાદ જોઈએ આપણે, નગરપાલિકાઓના વહીવટ કોના દ્વારા કરવામાં આવે છે? તો નગરપાલિકાઓનો વહીવટ છે ચીફ ઓફિસર દ્વારા છે કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે, ઈવીએમ નું પૂરું નામ શું છે? તો ઈવીએમ નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। ત્યારબાદ જોઈએ આપણે, મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? તો મહાનગરપાલિકાના વડા હોય છે તેને મેયર કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે, તો મેયરની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે અથવા તો થાય છે? તો મેયરની ચૂંટણી છે દર 2.5 વર્ષે થાય છે અથવા તો દર 2.5 વર્ષે આવે છે। ત્યારબાદ જોઈએ આપણે,
મહાનગરપાલિકામાં સરકારી પ્રતિનિધિ કોણ હોય છે? તો મહાનગરપાલિકાની અંદર સરકારી પ્રતિનિધિ મ્યુનિસિપલ કમિશનર હોય છે. ત્યારબાદ જોઈએ આપણે મહાનગરપાલિકાને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો મહાનગરપાલિકાને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેવી જ રીતે નગરપાલિકાઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નગરપાલિકાઓને બીજા મ્યુનિસિપાલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે મહાનગરપાલિકાના સભ્યોને શું કહેવાય છે? તો મહાનગરપાલિકાઓના સભ્યો હોય છે તેને કોર્પોરેટર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે મહાનગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો મહાનગરપાલિકાની સભ્ય સંખ્યા હોય છે 51 થી 129 સુધીની હોય છે. ત્યારબાદ જોઈએ આપણે મહાનગરપાલિકાના કાર્યો કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો મહાનગરપાલિકાના કાર્યો છે એ બે ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એક ફરજિયાત અને એક મરજિયાત. એટલે કે એક તો ફરજિયાત હોય છે અને બીજા ફરજિયાત નથી હોતા તેવા કામો. ત્યારબાદ જોઈએ આપણે લોક અદાલતની રચનાથી શું લાભ થાય છે? તો લોક અદાલતની રચનાથી એક તો ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય આપણને મળે છે. ત્યારબાદ જોઈએ આપણે તાલુકા કક્ષાએ ન્યાય માટે કઈ સમિતિની રચના કરવામાં આવે છે? તો તાલુકા કક્ષાએ ન્યાય માટે સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ભારતમાં ગુજરાતનું સ્થાન ક્યાં આવેલું છે? તો ભારતની અંદર ગુજરાતનું સ્થાન પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતને કેટલા પ્રકારની સીમાઓ પ્રાપ્ત થઈ છે? તો ગુજરાતને બે પ્રકારની સીમાઓ પ્રાપ્ત થઈ છે, એક જમીન અને એક દરિયા. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની ઉત્તર દિશાએ રાજસ્થાન રાજ્ય છે આવેલું છે. તેવી જ રીતે ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ રાજ્ય છે આવેલું છે. ત્યારબાદ ગુજરાતની દક્ષિણ દિશામાં કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની દક્ષિણ દિશાની અંદર મહારાષ્ટ્ર રાજ્ય છે આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતની જમીન સીમાએ કયા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? તો ગુજરાતની જમીન સીમાએ દીવ, દમણ અને દાદરા નગર હવેલી આ કેન્દ્ર શાસિત પ્રદેશો છે આવેલા છે. ત્યારબાદ જોઈએ ગુજરાત કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે? તો ગુજરાત રાજ્ય છે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતની વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો છે? તો ગુજરાતની વાયવ્ય દિશાની અંદર છે પાકિસ્તાન દેશ છે આવેલો છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાત કેટલા કિમીનો દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાત છે 1600 કિમીનો છે દરિયા કિનારો ધરાવે છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતમાં કયા બે અખાતો આવેલા છે? તો ગુજરાતની અંદર ખંભાતનો અખાત અને કચ્છનો અખાત આ બે અખાતો છે આવેલા છે. ત્યારબાદ જોઈએ ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે 590 કિલોમીટર. તો તેવી જ રીતે ગુજરાતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો ગુજરાતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે 500 કિલોમીટર. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે? તો ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર છે 1,96,024 કિલોમીટર ચોરસ કિલોમીટર. ત્યારબાદ જોઈએ આપણે ભારતના કુલ વિસ્તારના કેટલા ટકા ભાગ ગુજરાત રોકે છે? તો ભારતના કુલ વિસ્તારના 6% છે ભાગ છે ગુજરાત રોકે છે. ત્યારબાદ જોઈએ ગુજરાતની પૂર્વ ભાગનો ડુંગરાળ પ્રદેશ કઈ ગિરિમાળાનો ભાગ છે? તો ગુજરાતની પૂર્વ ભાગનો જે ડુંગરાળ પ્રદેશ છે તે અરાવલ્લીનો જે અરાવલ્લીની ગિરિમાળા છે આનો એક ભાગ છે. ત્યારબાદ જોઈએ આપણે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને 5 ભાગોની અંદર છે વહેંચવામાં આવે છે. એક મેદાન પ્રદેશ, બીજું ડુંગરાળ પ્રદેશ,
ત્રીજું ઉચ્ચ પ્રદેશ, ચોથું રણ પ્રદેશ અને પાંચમું છે દરિયા કિનારાનો પ્રદેશ. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે ગિરનાર. ત્યારબાદ જોઈએ આપણે ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જુનાગઢની અંદર આવેલો ગિરનારનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ. ત્યારબાદ જોઈએ આપણે ભાવનગરની ઉત્તરમાં કયા ડુંગરો આવેલા છે? તો ભાવનગરની ઉત્તરની અંદર છે ખોખરના ડુંગરો આવેલા છે. ત્યારબાદ જોઈએ આપણે ભુજિયો, કાળો, લીલીયો, ધીણોધર અને કંથકોટના ડુંગરો ક્યાં આવેલા છે? તો ભૂરિયો, કાળો, લીલીયો, ધીણોધર અને કંથકોટના ડુંગરો છે કચ્છની અંદર આવેલા છે. ત્યારબાદ જોઈએ આપણે કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો હશે? તો કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે કાળો ડુંગર છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતના કયા જિલ્લામાં રણ પ્રદેશ જોવા મળે છે? તો ગુજરાતના કચ્છ જિલ્લામાં છે આપણને છે રણ પ્રદેશ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠાની સરહદે કયું રણ આવેલું છે? તો સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠાની સરહદે કચ્છનું નાનું રણ છે આવેલું છે. તો દોસ્તો આ તો ધોરણ 5 થી 10 ના જે સામાન્ય વિજ્ઞાનના ભાગ 2 હતો. તો આ ભાગ મોસ્ટ આઈએમપી છે સ્ટેટની પરીક્ષા માટે. તો જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.